नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ, ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ આ શ્રી સત્તા સ્વામિત્વ તે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીરશેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. એની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે 4 ગતિમાં ભમતા એવા જીવો કઈ માર્ગણામાં રહે છે, તે કયા ગુણસ્થાનકે કેટલા કર્મની અને કયા કર્મની સત્તાવાળા હોઈ શકે. એની અંદર લાસ્ટ ક્લાસ સુધી આપણે કર્મણ કાયયોગ માર્ગણાને વિશે વિચારણા કરેલ છે, જેમાં પહેલો બીજો ગુણસ્થાનક અને ચોથો ગુણસ્થાનક વિશે વિચારણા પૂરી થઈ ગઈ હતી. અને 13મો ગુણસ્થાનક વિશે કર્મણ કાયયોગ માર્ગણામાં સત્તા સ્વામિત્વ જાણવાનું બાકી હતું, તે હવે આજે હમણાં જોઈએ. સૌથી પહેલા આ માર્ગણા છે કર્મણ કાયયોગ અને છે 13મો ગુણસ્થાનક. તો કર્મણ કાયયોગ 13મા ગુણસ્થાનકે સહયોગી કેવલી ભગવંતને આશ્રયને હોય અને જ્યારે તેઓ કેવલી સમુદ્ઘાત કરતા હોય ત્યારના ટાઈમે એમાં સત્તા એઓને કેટલી હોય, તો જે પ્રમાણે મનુષ્ય ગતિ માર્ગણા હોય અથવા તો ઓઘની જેમ 13મો ગુણસ્થાનકે જેવા પ્રકારે સત્તા સ્વામિત્વ કહ્યું હતું, જે સત્તા સ્થાન કયા હતા એ જ સેમ અહીંયા આવશે. 80, 81, 84, 85 આજ જે છે તે 4 સત્તા સ્થાનો. બસ આ રીતે કર્મણ કાયયોગ માર્ગણામાં પહેલો, બીજો, ચોથો અને 13મો ગુણસ્થાનક આ કુલ 4 ગુણસ્થાનકે ટોટલ 21 સત્તા સ્થાનો પોસિબલ છે. તે આ પ્રમાણે 80, 81, 84, 85, 127, 129, 130, 133 થી કરીને 142 સુધી, પછી 144, 145, 146 અને 148 આટલા 21 સત્તા સ્થાનો પોસિબલ છે. હવે નપુંસકવેદ માર્ગણા, એના માટે આપણે ગાથા નેક્સ્ટ વાળી ગ્રહણ કરીએ. 22nd અને 23rd ગાથા હાથ જોડીને ગ્રહણ કરશો. ણપુ મેં 38 સંયમ જા ઓ ગવ્વ ગુણઠાણ ણવગમ્મી તાઉ ખવગ સેઢીએ ગુણઠાણે 8મે ણવમે. નેક્સ્ટ ગાથા ણેયા સગતીસ સંયમ વીણતિથયરમ તવોત્થીણવમ ગુણે ઓ ગવ્વિગવીસ સંયમ 13 સંયમ ચ વીણતિથયરમ. આ ગાથામાં ણપુ મેં વર્ડ દ્વારા બતાવ્યું કે નપુંસક વેદ માર્ગણાને વિશે સત્તા સ્વામિત્વ બતાવે છે. એમાં સૌથી પહેલા બતાવ્યું જા ગુણઠાણ ણવગમ્મી ઓ ગવ્વ 38 સંયમ, એટલે ઓઘની જેમ 9મા ગુણસ્થાનક સુધી 138 ની સત્તા હોય છે, પણ એની અંદર તાઉ ખવગ સેઢીએ એટલે કે ક્ષપક શ્રેણીમાં ગુણઠાણે 8મે ણવમે એટલે 8મા અને 9મા ગુણસ્થાનકે ણેયા એટલે કે જાણવું, સગતીસ સંયમ એટલે 137 નું સત્તા સ્થાન. કઈ રીતે? તો વીણ તિથયરમ જિન્નામ કર્મ વિના 138 માંથી 137 સમજવાના. એના બાદ તો અથી ણવમ ગુણે. હવે અહીંથી 9મા ગુણસ્થાનકે આગળ વધતા 137 તો હતું, એના બાદ ઓ ગવ્વ ઇગવીસ સંયમ 13 સંયમ ચ વીણ તિથયરમ. આગળ વધતા બતાવ્યું 9મા ગુણસ્થાનકે 137 ના બાદ આવે 121, એના બાદ 113. કઈ રીતે? તો જિન્નામ કર્મ વિના. આમ ઓગની જેમ વિચારીએ તો 121 અને 114 આવતું હતું, પણ એના બદલે આ રીતે બતાવ્યું જિન્નામ વિના 121 અને 113. આમ હવે આને આપણે ટેબલની અંદર જોઈ લઈએ. સૌથી પહેલા તો નપુંસક વેદ માર્ગણા છે, ક્યાંથી ક્યાં સુધી હોય? તો પહેલા ગુણસ્થાનકથી 9મા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંત સુધી હોય નપુંસક વેદ માર્ગણા. એમાં કુલ સત્તા સ્થાનો 24 સમજવાના. નપુંસક વેદ માર્ગણા ક્યારે ગણાય છે? જ્યારે કોઈક જીવનો નપુંસક વેદ મોહનીય કર્મ ઉદયમાં હોય ત્યારે એને નપુંસક વેદ માર્ગણા વાળો જીવ ગણાય છે. અને એવા એ કર્મના ઉદયવાળા જીવ કયા કયા ગુણસ્થાનકે હોઈ શકે? તો માત્ર અહીંયાથી અહીંયા સુધી, એટલે પહેલા ગુણસ્થાનકે
અનાદિકાળથી જે નિગોદમાં રહ્યા છે વગેરે જે પણ છે, પછી નારકી હોય, તિર્યંચ હોય, આ માર્ગણામાં કોઈ પણ દેવ નહીં આવશે. તિર્યંચ આવી શકે, નારકી આવે, બધા મનુષ્ય પણ કેટલાક આવી શકે. હવે એ જીવો પહેલાથી નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગ સુધી હોઈ શકે. એમાં પણ નારકી પહેલાથી ચોથા ગુણસ્થાનકે, તિર્યંચ હોય તો પહેલાથી પાંચમા, અને મનુષ્ય હોય તો પહેલાથી નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગ સુધી સમજવાના. એમાં કુલ 24 સત્તા સ્થાન બતાવ્યા છે. એમાં પહેલા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનક સુધી ઓઘની જેમ છે, સેમ સત્તા સ્વામિત્વ, પણ આઠમા અને નવમા ગુણસ્થાનકે જોઈએ તો જીન નામ વિના સમજવાનું. અને એ પણ ક્યારે માઇનસ કરી છે તો ક્ષપક શ્રેણીની અંદર કયા જીવો હોય કે જે ક્ષપક શ્રેણી માંડતા હોય, એવા જ જીવો કે જે એ જ ભાવની અંદર મોક્ષ પામનારા હોય. અને જીન નામ કર્મની સત્તા અહીંયા કઈ અપેક્ષાએ ગણેલી છે? તો જે નિકાચિત એવો જીન નામ છે એની જ સત્તા અહીંયા આપણે ગણી રહ્યા છીએ, અથવા તો એના જ વિશે વિચારણા કરી રહ્યા છીએ. તો અહીંયા બતાવ્યું આઠમા નવમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીની અંદર જીન નામ કર્મની સત્તા આ માર્ગણાની અંદર નહીં આવે. તો એવો જીવ કયો હશે કે જે ક્ષપક શ્રેણી માંડતો હોય, એ જ ભાવની અંદર મોક્ષ પામનારો હોય એવો જ હોય, એ જ ક્ષપક શ્રેણી માંડે. તો એવા જીવને જો જીન નામની સત્તા હોય તો અહીંયા વિચારણા મુજબ જીન નામ નિકાચ ના કરેલું એની જ વિચારણા છે. તો જે જીવ ક્ષપક શ્રેણી માંડતો હોય અને નિકાચિત એવા જીન નામ કર્મની સત્તા પણ હોય એને, એ જીવ કેવો હોવાનો? તો એ તીર્થંકર ભગવંત જ હોવાના. તીર્થંકર ભગવાનના લાસ્ટ જ ભાવ, એટલે તીર્થંકર ભગવાનનો અવતાર, અથવા તો એ તીર્થંકર ભગવાન પોતે એ જ હોવાના કે જેમનું જીન નામ કર્મ નિકાચિત કરેલું છે અને સાથે તેઓ ક્ષપક શ્રેણી માંડી રહ્યા છે એવા. તો એવા જે જીવ છે તે તીર્થંકર ભગવંત જ હોઈ શકે, અને તીર્થંકર ભગવંતને માટે રૂલ છે કે તેઓ માત્ર પુરુષવેદના ઉદયવાળા જ હોઈ શકે, એટલે પુરુષ જ હોય. અને અનંતકાળની અંદર કેટલાક એવા બાય ચાન્સ રેર કેસમાં અછેરા ટાઈપે હોઈ શકે, મલ્લીનાથ ભગવાન જેવી રીતે સ્ત્રીવેદના ઉદયવાળા, એના હિસાબે સ્ત્રીવેદવાળા પણ હોઈ શકે. એટલે સ્ત્રીવેદ માર્ગણા અને પુરુષવેદ માર્ગણા, આ બે માર્ગણાની અંદર જ માત્ર ક્ષપક શ્રેણીમાં આઠમા નવમા ગુણસ્થાનકે જીન નામ કર્મની સત્તા હોઈ શકે છે, પણ નપુંસક તીર્થંકર ક્યારે પણ થયા નથી, થતા નથી અને થવાના પણ નથી ક્યારે પણ. એના હિસાબે નપુંસક વેદ માર્ગણાની અંદર ક્યારે પણ ક્ષપક શ્રેણીમાં જીન નામ કર્મની સત્તા પોસિબલ જ નથી. એના હિસાબે અહીંયા આઠમા ગુણસ્થાનકથી શ્રેણીઓ ગણાતી હોય તો આઠમા નવમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીની અંદર એના જ હિસાબે બતાવ્યું કે જીન નામ કર્મ વિના સત્તા સમજવાની. એ રીતે પહેલાથી સાતમા ગુણસ્થાનકે તો આપણે સમજી શકીએ બધું ઓઘની જેમ છે. અને હા, અહીંયા ઓઘની જેમ એટલે કેવો સમજવાનું કે જેની અંદર 127ની સત્તા પણ છે અને 129ની પણ સત્તા છે. મનુષ્યની જેમ સત્તા સમજવાની. એમ જો આપણે લખેલું હોય તો 127 ને 129ની સત્તા પોસિબલ નહીં હોય, અને જો તિર્યંચની જેમ લખેલું હોય તો પછી 129ની સત્તા પણ નહીં હોય. પણ અહીંયા ઓઘની જેમ છે એટલે તિર્યંચની જેમ, એટલે તિર્યંચ પંચેન્દ્રિયની જેમ જો કહેલું હોય તો 129 પણ નહીં આવે. પણ અહીંયા ઓઘની જેમ છે એટલે 127 129 બંને પણ આવશે. કારણ તેવું કાંઈ વાવકાયને માત્ર જે હોઈ શકે એવો 129 અને આ 127 તેવું કાંઈ વાવકાયની અંદર હોય, ત્યાંથી નીકળીને તિર્યંચની અંદર ગયેલો હોય એને હોય જે આ 127 વાળો, એ બંને નપુંસક વેદના ઉદયવાળા જ હોય છે, નપુંસકો જ હોય છે. તેવું કાંઈ વાવકાય બધા સ્થાવર, બધા વિકલેન્દ્રિય અને અસંજ્ઞ એવા પંચેન્દ્રિય તિર્યંચો એ બધા માત્ર કોણ હોય તો નપુંસક વેદના ઉદયવાળા હોય. અને એના જ રિલેટેડ છે આ બંને. એના જ હિસાબે નપુંસક વેદ માર્ગણાની અંદર પણ આ બંને સત્તા સ્થાનો આવશે. બાકી બચ્યા આઠમા અને નવમો ગુણસ્થાનક. એના માટે આપણને જીન નામ કર્મ વિના કરીને જોવાના છે. તો એના હિસાબે બધા ટેબલ આપણે જોઈએ. આઠમા ગુણસ્થાનકે જોઈએ, જે આપણે શ્રેણીમાં જોયું હતું, ક્ષપક શ્રેણીમાં આઠમા ગુણસ્થાનકે મનુષ્ય ગતિ માર્ગણાની અંદર જે હતું, અથવા તો ઓઘની જેમ જે હતું આઠમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીનો ટેબલ, એ છે આ. એમાંથી નપુંસક વેદ માર્ગણાને વિશે વિચારણા કરવી હોય તો જીન નામ કર્મ જ્યાં જ્યાં છે 93 વાળો અને 89 વાળો, એ બે માત્ર માઇનસ કરી લેવાના. બાકીના જે બચેલા છે 92 અને 88 વાળો, એ બે પોસિબલ છે સત્તા સ્થાનો. બસ આટલું જ કરવાનું છે બધા ટેબલમાં.
તો એ જો કરીએ તો જીન નામ કર્મ વિના પણ આહારક ચતુષ્ક સહિત 92 નામ કર્મ, 21 મોહનીય કર્મ, 1 આયુષ્ય મનુષ્ય આયુષ્ય, આમ 137 કર્મનું સત્તાસ્થાન અને 89 વાળો જે છે એની અંદર જીન નામ છે અને 93 વાળો પણ જીન નામ કર્મ સહિત વાળો છે, એટલે એ બંને કેન્સલ થઈ જાય છે. બાકી આ જીન નામ અને આહારક ચતુષ્ક વિના 88 નામ કર્મની સત્તા વાળો, મનુષ્ય આયુષ્યના સત્તા વાળો, 21 મોહનીય વાળો, 133 નું સત્તાસ્થાન. આ રીતે ટોટલ 2 સત્તાસ્થાન માત્ર પોસિબલ છે, 133 અને 137. પછી 9મા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીમાં નપુંસક વેદ માર્ગણામાં સત્તા જોઈએ તો અહીંયા પણ 93 અને 89 વાળા જે પણ હતા સત્તાસ્થાનના કોમ્બિનેશન બધા ડિલીટ એટલે માઇનસ કે કટ ઓફ કરી નાખ્યા છે. 93 89 વાળા આ બંને, પછી આ 76 ને 80 વાળા જે છે આ બંનેની અંદર પણ જીન નામની સત્તા રહેલી છે, એટલે એ પણ કેન્સલ કર્યા છે. તો એક એક કરીને જોતા જઈએ. આ 93 જીન નામ સહિત વાળો કેન્સલ, પછી જીન નામ વિના છે આ 92 નામ કર્મ વાળો આહારક ચતુષ્ક સહિત 137 નું સત્તાસ્થાન. આપણે 8મા ગુણસ્થાનકે જે જોયું એ જ છે સેમ આ વાળા 137 ને 133 એ બંને 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે હોય છે, એ પોસિબલ છે. પછી 9માના બીજા ભાગે સ્થાવર આદિ 16 કર્મ અને જીન નામ કર્મ વિના 79 નામ કર્મ, મનુષ્ય આયુષ્ય, 21 મોહનીય કર્મ એના સહિત 121 નું સત્તાસ્થાન એ પોસિબલ છે. પછી આ જીન નામ સહિત વાળો 76 વાળો કેન્સલ થઈ જાય, 118 વાળો નહીં હોય. જીન નામ અને આહારક ચતુષ્ક વિના 75 નામ કર્મ સહિત 21 મોહનીય અને મનુષ્ય આયુષ્યની સત્તા વાળો એવો 117 ની સત્તા એટલાનું સત્તાસ્થાન. પછી 8 કષાય જીન નામ વિના 79 નામ કર્મ સહિત, અને આની અંદર પણ જીન નામ નથી, 79 નામ કર્મ છે, 13 મોહનીય કર્મ છે, 8 કષાય વિના અને દર્શન સપ્તક વિના, 1 મનુષ્ય આયુષ્ય છે. ટોટલ 113 નું સત્તાસ્થાન. આની અંદર કષાય કયા કયા નથી તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન્ય, પ્રત્યાખ્યાન્ય એ ટોટલ 12 કષાય નથી. એમાંથી દર્શન સપ્તકની અંદર અનંતાનુબંધી 4 નીકળેલા હતા, બાકીના જે છે અપ્રત્યાખ્યાન્ય પ્રત્યાખ્યાન્ય એ અહીંયા 8 નીકળેલા. સંજોલન જ છે ખાલી આની અંદર જો કષાય વિચારીએ તો 16 માંથી. આ રીતે 113 નું સત્તાસ્થાન. પછી આ જીન નામ સહિત વાળું 76 વાળું કેન્સલ. પછી જીન નામ કર્મ અને આહારક ચતુષ્ક વિના 75 નામ કર્મનું સત્તા સહિત 1 મનુષ્ય આયુષ્ય અને 13 મોહનીય કર્મનું સહિત 109 નું સત્તાસ્થાન. આ રીતે આ જોયું. હવે ગાથામાં આપણે જે જોયું હતું એની અંદર ગાથામાં શું હતું, ઓઘની જેમ 8મા 9મા ગુણસ્થાનકે 138 ની સત્તા જે બતાવી છે એની જેમ હોય, પણ તેમાં ક્ષપક શ્રેણીની અંદર જોઈએ તો 8મા 9મા ગુણસ્થાનકે 137 જાણવા. કઈ રીતે તો જીન નામ કર્મ વિના. એમાં પણ આગળ વધીને બતાવે છે કે 9મા ગુણસ્થાનકે ઓઘની જેમ પણ 121 સમજવાના જીન નામ કર્મ વિના, પછી 113 સમજવાના, એ પ્રમાણે બતાવ્યું. તો આપણે આગળ જોયું 138 હોય છે ઓઘની જેમ, પણ એમાંથી જીન નામ વિના 137 નું સત્તા, એના બાદ 121 નું સત્તા બતાવ્યું અને પછી 113 નું સત્તાસ્થાન બતાવ્યું ગાથાની અંદર. એ જ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ 9મા ગુણસ્થાનકે આ રીતે બતાવ્યા છે. અને એમાં કોમ્બિનેશન ફોર્મ કરવું હોય તો આહારક ચતુષ્ક સહિત અને આહારક ચતુષ્ક વિના આ રીતે આપણે કરી શકીએ. ગાથામાં બતાવ્યું છે તે આહારક ચતુષ્ક સહિત વાળા બતાવે છે 137, 121 અને 113. પણ એમાં આહારક ચતુષ્ક વિના વાળા કોમ્બિનેશન કરીએ તો આ 133, 117 અને 109 આ 3 હજી ફોર્મ થઈ જાય. આ રીતે ટોટલ 6 સત્તાસ્થાનો પોસિબલ છે નપુંસક વેદ માર્ગણામાં 9મા ગુણસ્થાનકે શપક શ્રેણીની અંદર 109, 113, 117, 121, 133 અને 137. પછી ક્વેશ્ચન છે નપુંસક કેવલી થાય તો હા થઈ શકે છે. કોઈક જીવ નપુંસક વેદના ઉદયવાળો હોય અને એક શ્રેણી માંડી શકે છે, એટલે જ શ્રેણીની અંદર પણ ભલે ક્ષપક શ્રેણી હોય કે ઉપશમ શ્રેણી હોય તેની અંદર પણ નપુંસક વેદનો ઉદય પોસિબલ છે. પણ રૂલ શું છે કે માત્ર જીન નામ કર્મની નિકાચના કરેલી સત્તા નહીં હોવી જોઈએ ક્ષપક શ્રેણીની અંદર. બાકી
કેવલ જ્ઞાન પ્રગટી જાય કોઈક જીવને, પછી તો એને કોઈ પણ વેદનો ઉદય જ નથી હોતો. પણ મેન અહીંયા કઈ વાત છે કે શપક શ્રેણી માંડતા ટાઈમે તેઓ કયા વેદના ઉદયવાળા હોઈ શકે? જો તીર્થંકર થવાના હોય તો એ જ ભાવમાં, કાં તો પુરુષ વેદવાળા, નોર્મલી એ જ હોય, પણ રેર કેસમાં સ્ત્રી વેદના ઉદયવાળા એ જ બસ, પણ નપુંસક વેદના ઉદયવાળા નહીં હોય. સામાન્ય કેવલી જો હોય તો એ ત્રણેયમાંથી કોઈ પણ વેદવાળા હોઈ શકે છે. આમ સમજવાનું. પછી આગળ જોઈએ. ત્યાં સુધી આપણે જોયું નપુંસક વેદ માર્ગણાને વિશે સત્તા સમિતો. હવે આ છે અવેદી માર્ગણા. અવેદી માર્ગણા ક્યારે આવે? જ્યારે કોઈ પણ જીવનો કોઈ પણ વેદનો ઉદય નહીં હોય ત્યારે એને અવેદી ગણાતું હોય છે. તો 3 સિચ્યુએશન અહીંયા હોઈ શકે છે, કારણ 3 વેદ છે. એમાંથી સ્ત્રી વેદના ઉદય હોય કોઈક જીવને અને ત્યારે એણે શ્રેણી માંડવાની સ્ટાર્ટ કરેલી હોય એવું હોઈ શકે, અથવા તો કોઈક જીવ પુરુષ વેદના ઉદયવાળો હોય ત્યારે એણે શ્રેણી માંડી હોય એવું પણ હોઈ શકે, અથવા તો કોઈક જીવો એવો પણ હોઈ શકે કે જે નપુંસક વેદના ઉદયવાળો હોય અને એણે શ્રેણી માંડવાની શરૂઆત કરી હોય, એવો પણ હોઈ શકે. અહીંયા આપણે શ્રેણી માંડવાની શરૂઆત કરી હોય એ શા માટે રિપીટ કરી રહ્યા છીએ? કારણ અવેદી માર્ગણા ક્યારે આવે છે? તો શ્રેણી માંડાતી હોય એનાથી પહેલા નહીં હોય અને શ્રેણી મંડાઈ જાય ને પૂરું કેવલ જ્ઞાન પ્રગટી જાય એના પછી અવેદી થાય એવું પણ નથી, પણ શ્રેણીમાં વચમાં અવેદીપણું આવે છે. એટલે અહીંયા વાત આપણે કરી રહ્યા છીએ કે શ્રેણી માંડનાર, એટલે શ્રેણી સ્ટાર્ટ જે કરી છે માંડવાની, એ જીવ કયા વેદના ઉદયવાળો હોય એના હિસાબે એને અલગ અલગ એવા સત્તા સ્થાનની પોસિબિલિટી હોય છે. તો એ કઈ રીતે કયા હોઈ શકે તે આપણે જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ તો એક છે જીવ કે જેણે સ્ત્રી વેદનો ઉદય છે અને એને શપક શ્રેણી માંડવાની શરૂઆત કરી છે, અને બીજો કોઈક જીવ છે તે નપુંસક વેદના ઉદયવાળો છે અને એને શપક શ્રેણી માંડવાની શરૂઆત કરી છે. સેમ ટાઈમે બંને શ્રેણી માંડી છે શપક શ્રેણી. આમનું છે સ્ત્રી વેદનો ઉદય, આમનું છે નપુંસક વેદનો ઉદય. બંને સેમ ટાઈમે શપક શ્રેણી માંડવાની સ્ટાર્ટ કરી છે. તો આ બંને જે છે એમનું જે વેદ ઉદયમાં છે એનો ઉદય અને સત્તા એક જ સાથે નાશ પામશે. એટલે ટાઈમ, જે ટાઈમ આપણે કહેતા હોઈએ, અહીંયા તેઓએ શપક શ્રેણી માંડવાની સ્ટાર્ટ કરી છે અને અંતર મુહૂર્ત શરૂ થયો છે, વીતી રહ્યો છે, વીતી રહ્યો છે, વીતી રહ્યો છે, અને આમનો સ્ત્રી વેદનો ઉદય છે અને આમનો નપુંસક વેદનો ઉદય છે. તો બંનેનો પર્ટિક્યુલર જે છે વેદ એ એક જ સાથે સત્તામાંથી નાશ પામશે અને ઉદયમાંથી પણ નાશ પામશે. એમ એટલે સમજો, એક્ઝામ્પલ માટે સેકન્ડોની અંદર આપણે ગણતરી નહીં કરી શકીએ, પણ સમજાવવા માટે માત્ર કહ્યું છે. સમજો કે 8 વાગે આમણે સ્ટાર્ટ કરી છે શ્રેણી માંડવાની, બંને, આ છે સ્ત્રીવેદ ઉદયવાળો, આ છે નપુંસક વેદ ઉદયવાળો. 8 વાગે શરૂઆત કરી છે શપક શ્રેણી માંડવાની. તો સમજો 8 વાગ્યા ને 10 મિનિટ થઈ ત્યારે આમનો સ્ત્રીવેદનો ઉદય નાશ પામ્યો અને એની સાથે સ્ત્રીવેદની સત્તા પણ નાશ પામી. તો એ જ ટાઈમે 8 વાગીને 10 મિનિટે સેમ ટાઈમે આનું પણ નપુંસક વેદ મૌન્ય કર્મ એનો ક્ષય થઈ ગયો, એટલે સત્તામાંથી નાશ પામ્યો અને એનો ઉદય પણ સાથે જ બંધ થઈ ગયો, એટલે ઉદય વિચ્છેદ પણ થઈ ગયો. આ રીતે. હવે આ જોઈએ, ફર્સ્ટ સિનેરિયો જોઈએ કે જે સ્ત્રી વેદના ઉદયવાળો છે અને એને શપક શ્રેણી માંડવાની શરૂઆત કરી દીધી છે અને હમણાં પહોંચ્યો છે 9મા ગુણ સ્થાનકે. એ સ્ત્રી વેદનો ઉદય ક્યારે નાશ પામશે? જ્યારે એની સત્તા નાશ પામે છે ત્યારે. સેમ ટાઈમે આપણે હમણાં જ જોયું, સ્ત્રી વેદ છે તે અને નપુંસક વેદ એ બે એવા છે કે જેનો ઉદય અને સત્તા એક જ સાથે નાશ પામે છે. તો આ સ્ત્રી વેદની સત્તા ક્યાર સુધી હોય છે? તો 9મા ગુણસ્થાનકના ચોથા ભાગના અંત સુધી. એના હિસાબે એનો ઉદય અને સત્તા ક્યારે સ્ટોપ થઈ જશે અથવા નાશ ક્યારે પામશે? તો 9મા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે. આમ હવે એ જીવ કેવો હતો? સ્ત્રી વેદનો ઉદયવાળો હતો. હવે એ જ ભાવની અંદર એને સ્ત્રી વેદનો ઉદય નાશ પામી ગયો, તો હવે પુરુષ વેદનો ઉદય થઈ જાય એમ નહીં થશે હમણાં, પણ શું થશે? અવેદી બની જશે. એનો સ્ત્રી વેદ જે હતો ઉદયમાં, સત્તામાંથી જ નીકળી ગયો, એટલે ઉદય શેનું થશે હવે? એના હિસાબે શું થયું કે સ્ત્રી વેદના ઉદયવાળો જીવ જે શપક શ્રેણી માંડનાર હોય એને 9મા ગુણસ્થાનકે અવેદી માર્ગણા ક્યારે આવે? તો જ્યારે 9મા ગુણસ્થાનકનો ચોથા ભાગનો અંત થાય ત્યારે. એમ તો
આ જીવની અપેક્ષાએ જોઈએ તો અવેદી માર્ગણા સ્ટાર્ટ થઈ કયા સત્તા સ્થાનથી 112ના. એમાં 4 કોમ્બિનેશન થઈ શકે. જીનનામ ને આહારક ચતુષ્ક સહિત 80 નામકર્મની સત્તા, જીનનામ વિના પણ આહારક ચતુષ્ક સહિત 79 નામકર્મની સત્તા, આહારક ચતુષ્ક વિના પણ જીનનામ સહિત 76 નામકર્મની સત્તા, અથવા તો જીનનામ અને આહારક ચતુષ્ક વિના 75 નામકર્મની સત્તા. અને મોહનીય કર્મ 11ની સત્તા. 11 કયા કયા છે? તો હાસ્ય ષટક 6, પુરુષવેદ અને સંજલન 4 કષાય. એટલે કેટલા થયા? 4 સંજલન કષાય, હાસ્ય ષટક 10 થઈ ગયા અને એક પુરુષવેદ 11મું. આ રીતે 11 મોહનીય કર્મની સત્તા. 112, 111, 108 અને 107 આ 4 સત્તા સ્થાનો ફોર્મ થઈ જાય આહારક ચતુષ્ક અને જીનનામ સહિત કે વિના આ રીતે કોમ્બિનેશન ફોર્મ કરીએ તો. પછી અહીંયા કેવું થાય છે? અવેદી બની ગયો છે, સ્ત્રી વેદના ઉદય સહિત એણે શપક શ્રેણી માંડી હતી. તો એવા જીવને સ્ત્રી વેદનો ઉદય વિચ્છેદ પામી ગયો, એની સત્તા પણ નાશ થઈ ગઈ. હવે નેક્સ્ટ એને પુરુષ વેદની સત્તા જ્યારે નાશ થશે ત્યારે ભેગી હાસ્ય ષટકની પણ સત્તા નાશ થશે. એટલે નોર્મલી ઓઘે આપણે જોતા હતા ત્યારે સ્ત્રીવેદ વિના એ રીતે હતું, પછી હાસ્ય ષટક વિના હતું સત્તામાંથી, પછી પુરુષવેદ વિના, આ રીતે આપણે જોઈ રહ્યા હતા. પણ અહીંયા કેવું થાય છે? અવેદી માર્ગણા છે, સ્ત્રીવેદ વાળો જે હતો એના ઉદય સહિત હતો, એને શ્રેણી માંડી હતી. એને સ્ત્રીવેદનો સત્તા નાશ થઈ ગઈ. એના બાદ હાસ્ય ષટકની સાથે પુરુષવેદ પણ ભેગું નાશ થઈ જાય છે, સત્તામાંથી નીકળી જાય છે. એના હિસાબે આ 106 વગેરે આ બધા નહીં આવશે વચમાં સત્તા સ્થાનો, પણ ડિરેક્ટલી 105 વાળો આવશે, જેમાં જીનનામ અને આહારક ચતુષ્ક સહિત છે 80 નામકર્મો. સંજલન 4 કશાય છે માત્ર મોહનીયના, એ 4. આયુષ્ય મનુષ્ય આયુષ્યનું ટોટલ 105 ની સત્તા સ્થાન. જીનનામ વિના આહારક ચતુષ્ક સહિત 79, જીનનામ સહિત આહારક ચતુષ્ક વિના 76 અને જીનનામ આહારક ચતુષ્ક વિના 75. આ રીતે આ 4 કોમ્બિનેશન કરી લઈએ તો 105, 104, 101 અને 100 આ 4 સત્તા સ્થાનો છે. એના બાદ તો સેમ જ છે, આની અંદર કોઈ ચેન્જીસ નહીં આવશે. સંજલન ક્રોધ વિના બાકીના કયા છે? તો સંજલન માન માયા લોભ, એ 3ની માત્ર સત્તા છે. બાકી જીનનામ આહારક ચતુષ્ક સહિત, જીનનામ વિના પણ આહારક ચતુષ્ક સહિત 79, આહારક ચતુષ્ક વિના પણ જીનનામ સહિત 76. આ રીતે કોમ્બિનેશન ફોર્મ થઈ જાય મનુષ્ય આયુષ્ય સાથે, ત્યારે 104, 103, 100 અને 99 આ સત્તા સ્થાનો ફોર્મ થઈ જાય ઓઘની જેમ. એના બાદ આ વાળા સંજલન માન વિના, આની અંદર જીનનામ આહારક ચતુષ્ક સહિત છે. મોહનીય કર્મના અહીંયા જોઈએ તો સંજલન માયા અને સંજલન લોભ એ 2 છે મનુષ્ય આયુષ્ય સત્તાની અંદર. આમ 103. પછી જીનનામ વિના પણ આહારક ચતુષ્ક સહિત 79, જીનનામ સહિત પણ આહારક ચતુષ્ક વિના 76, જીનનામ આહારક ચતુષ્ક વિના 75 નામકર્મ. આ રીતે કોમ્બિનેશન કરી લે તો ઓઘની મુજબ 103, 102, 99, 98 આ સત્તા સ્થાનો આવી જાય. ટોટલ સત્તા સ્થાનો 9મા ગુણસ્થાનકે 98 થી 105, પછી 107, 108, 111 અને 112 12 સત્તા સ્થાનો પોસિબલ છે. પછી એની આગળ જોઈએ તો અવેદી માર્ગણાની અંદર 9મા ગુણસ્થાનકથી શરૂઆત થાય, પણ અવેદી અવસ્થા ક્યાર સુધી હોય એ માર્ગણા તો 14મા ગુણસ્થાનક સુધી કમ્પ્લીટ હોય છે. તો અહીંયા 9મા ગુણસ્થાનકે માત્ર આપણે જોયું, પણ આગળના શું તો જે પ્રમાણે હતું મનુષ્ય ગતિ માર્ગણાની અંદર એ જ રીતે સેમ સમજવાનું. 10માંથી 14મા ગુણસ્થાનકે મનુષ્ય ગતિ માર્ગણાની જેમ સેમ ટુ સેમ, એમાં કોઈ ફેરફાર નથી. આ રીતે જો જોઈએ તો ક્ષપક શ્રેણીની અંદર 15 સત્તા સ્થાન થઈ જાય 10માંથી 14મા ગુણસ્થાનકે જોઈએ તો ઓઘ મુજબ જ, અથવા તો મનુષ્ય ગતિ માર્ગણાની જેમ. 11, 12, 80, 81, 84, 85, 94 ને 102 હા. અને જો ઉપશમ શ્રેણીની અંદર જોઈએ તો 13 સત્તા સ્થાનો 10માંથી 11મા ગુણસ્થાનકે, 133 થી 142, 144 થી 146 આ રીતે 10માંથી 14મા ગુણસ્થાનકે જોઈએ તો કુલ સત્તા સ્થાન 28 થાય છે. આ બંનેને આપણે એડ કરી લઈએ તો ક્ષપક શ્રેણીવાળા અને ઉપશમ શ્રેણીવાળા પણ
15 + 13 કરીએ તો 28 થઈ જાય. અને બીજું, જ્યારે આપણે ઉપશમ શ્રેણીને વિશે જોતા હોઈએ તો એની અંદર પણ વચમાં 9મા ગુણસ્થાનકે અવેદીપણું આવી જાય, એટલે ત્યાં પણ વેદનો ઉદય બંધ થઈ જાય છે. તો ત્યારે પણ અવેદી માર્ગણાની અંદર રહેલો એ જીવ ગણાઈ શકાય. તો એની અંદર પણ સત્તા સ્થાનો કયા કયા જાણવા? તો ઉપશમ શ્રેણીની અંદર જે બતાવ્યા છે એ સેમ, કારણ 8માંથી 11મા ગુણસ્થાનક સુધી આ જ સત્તા સ્થાનો છે પોસિબલ બધા, એટલે એ જ ત્યાં પણ સમજવાના, એડિશનલ કોઈ નહીં આવે. આ રીતે ટોટલ કરી લઈએ. આ 9મા ગુણસ્થાનક વાળા 12 સત્તા સ્થાન અને 10માંથી 14મા ગુણસ્થાનક વાળા જે સત્તા સ્થાન છે તે. તો 9મા ગુણસ્થાનકથી 14મા ગુણસ્થાનકે શ્રીવેદના ઉદયે શ્રેણી માંડનાર જીવને અવેદી માર્ગણામાં કુલ 35 સત્તા સ્થાનો હોય છે પોસિબલ. 11, 12, 80, 81, 84, 85, 94 થી 105, 107, 108, 111, 112, 133 થી 142 અને 144 થી 146. આ રીતે આપણે સમજાવે. બીજો સિનેરિયો જેમાં નપુંસક વેદના ઉદયે એને શપક શ્રેણી માંડી હતી, એને અવેદી માર્ગણાની અંદર કયા સત્તા સ્થાનો આવશે એ જોવા માટે આપણે આ જોઈ રહ્યા છીએ. એમાં અહીંયા આ જે ટેબલ આપ જોઈ શકો છો એની અંદર હજી હમણાં અવેદીપણું નથી આવ્યું, પણ એની પૂર્વ અવસ્થા છે આ. એટલે અહીંયા આપણે નોટ કર્યું છે કે અવેદી માર્ગણામાં આ નહીં આવે, પણ અહીં માત્ર નપુંસક વેદીની સમજણને માટે લખ્યા છે આ બધા. એટલે આ લાલ પણ આપને દેખાતું હશે, બધા રેડ કરી નાખ્યા છે. એટલે અવેદ માર્ગણાની અંદર નહીં ગણવા, પણ અવેદ માર્ગણા આવતી હોય જે જીવને નપુંસક વેદના ઉદયે જેને શપક શ્રેણી માંડી હોય એવો જે જીવ છે એને કયા કયા સત્તા સ્થાન આવે, અથવા તો અવેદીપણું આવે એનાથી પહેલા કયા કયા સત્તા સ્થાનો હતા એને, એ જોવા માટે આ બતાવીએ છીએ. આ હતું, આ બધા આપણે જે જોયા નપુંસક વેદ માર્ગણાની અંદર અહીંયા સુધી જોયા હતા 109 સુધી, તે બધા આવે એને નપુંસક વેદ ઉદય વાળા હોતે છતે હતા, તો નપુંસક વેદ માર્ગણાની અંદર. એના બાદ હવે અહીંયા સુધી એનો નપુંસક વેદનો ઉદય હતો, સત્તા પણ હતી, પણ હવે 113 વાળો હોય આહારક ચતુષ સહિત, ત્યાર પછી અથવા તો આહારક ચતુષ વિના જીનનામ તો નહીં જોયા ને સત્તામાં, તો આવો જે છે એને 109ની સત્તા. એના બાદ ડિરેક્ટલી શું થાય, નપુંસક વેદ અને સ્ત્રીવેદ બંને એક જ સાથે એના સત્તામાંથી નીકળી જાય છે. એટલે નપુંસક વેદનો ઉદય હતો એને, તો નપુંસક વેદનો ઉદય અને સત્તા બંને નાશ પામે છે, એની સાથે સ્ત્રીવેદનો પણ સત્તા નાશ પામે છે. એટલે વચમાં આ વાળું નહીં આવે. આ જે છે 113 વાળો એ જે નપુંસક વેદના ઉદયે શપક શ્રેણી માંડતો હોય એને અવેદી માર્ગણાની અંદર 113 વાળો આ વાળો કોમ્બિનેશન નહીં આવશે, માત્ર નપુંસક વેદ વિના પણ સ્ત્રીવેદના સત્તા સહિત. આ સ્ત્રીવેદ સત્તા સહિત છે ને, તો આ વાળો એને નહીં આવશે, કારણ નપુંસક વેદના ઉદયે જે શપક શ્રેણી માંડતો હોય એનું જ્યારે નપુંસક વેદનો સત્તા નાશ પામશે, ઉદય વિચ્છેદ થશે, ત્યારે એ જ ટાઈમે એના સત્તામાં રહેલો સ્ત્રીવેદનો પણ નાશ થઈ જશે. એટલે ત્યારે એની સત્તા પણ નહીં હશે સ્ત્રીવેદની. એટલે ક્રમસર નહીં જાય પણ ભેગા જાય છે, એના હિસાબે 113 ના બદલે ડિરેક્ટ 111 આવી જશે અહીંયા. અને આ નપુંસક વેદી હતો એટલે એના સત્તાની અંદર તો જીનનામ હતો જ નહીં, એના હિસાબે 80 અને 76 વાળા જે જીનનામ સહિત છે એ બંને નહીં આવશે. 112 નહીં હોય, 108 પણ નહીં હોય, તો આ આવશે 111 વાળો. એના બાદ આ બીજો કોમ્બિનેશન કે જેની અંદર જીનનામ અને આહારક ચતુષ્ક પાંચે નથી એવો 75 નામ કર્મની સત્તા સહિત 107 નું સત્તા સ્થાન આ છે. એની અંદર આહારક ચતુષ્ક છે પણ જીનનામ નથી, એવો પોસિબલ છે એને 111 વાળો. એના બાદ હવે હાસ્ય ષટક નાશ પામશે સત્તામાં અને પછી પુરુષવેદનો નાશ થશે એવું નથી, પણ ભેગા જશે હાસ્ય ષટક અને પુરુષવેદ, સાતેની સત્તા એક જ સાથે જશે. એના હિસાબે વચનો આ જે છે 106 વગેરે એ બધા કેન્સલ, ડિરેક્ટલી આ આવી જશે 104 વાળું, જેમાં અહીંયા પણ જીનનામની સત્તા નથી. જીનનામ વગર પણ આહારક ચતુષ્ક સહિત 79 નામકર્મની સત્તા સાથે
સંજલન 4 કશાયની સત્તા, મનુષ્યાયુષ્યની સત્તા, ટોટલ 104નું સત્તા સ્થાન આ રહેશે. અને જીનના મહારક ચતુષ્ક વિના 75 નામ કર્મ સહિત 100નું સત્તા સ્થાન. એના બાદ સંજલન ક્રોધ વિના અને જીનનામ વિના 79 નામ કર્મ, સંજલન ક્રોધ વિના બાકીના 3 સંજલન કશાયો, ટોટલ 103નું સત્તા સ્થાન. અને પછી આરક ચતુષ્ક અને જીનનામ વિના 75 નામ કર્મ સહિત 99નું સત્તા સ્થાન. એના બાદ નેક્સ્ટ આવશે સંજલન માન વિના અને જીનનામ પણ વિના આહરક ચતુષ્ક સહિત 79 નામ કર્મની સત્તા, ટોટલ 102નું સત્તા સ્થાન. જીનનામ ને આહરક ચતુષ્ક વિના 75 નામ કર્મનું સત્તા સ્થાન. સંજલન માયા અને સંજલન લોભ સહિત 98નું સત્તા સ્થાન ટોટલ. આ રીતે 9મા ગુણસ્થાનકે કુલ જોઈએ તો 8 સત્તા સ્થાનો પોસિબલ છે. જે જીવે નપુંસક વેદે ક્ષપક શ્રેણી માંડી હોય એને અવેદી માર્ગણાની અંદર 98, 99, 100, 102, 103, 104, 107 અને 111 આ રીતે. એના બાદ 10મા ગુણસ્થાનકે જોઈએ તો અવેદી માર્ગણાની અંદર જે ઓઘે અથવા તો મનુષ્ય ગતિ માર્ગણામાં આપણે જોયું હતું 10મા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીમાં, એનામાંથી માત્ર જીનનામ સહિત વાળા જે છે બે એ કેન્સલ કરી લેવાના. બાકીના બે જે છે આહરક ચતુષ્ક અને જીનનામ વિના 75 વાળો અને આહરક ચતુષ્ક સહિત પણ જીનનામ વિના 79 વાળો, ટોટલ 101નું સત્તા સ્થાને આવે અને 97નું સત્તા સ્થાને આવે. પણ જ્યાં જીનનામ વાળા છે એ બંને કેન્સલ થઈ જાય, કારણ નપુંસક વેદના ઉદય વાળો હતો અને એ અવેદી માર્ગણામાં આવે છે એના હિસાબે. બે સત્તા સ્થાન 97 અને 101. પછી 12મા ગુણસ્થાનકે અવેદી માર્ગણાની અંદર જેને નપુંસક વેદના ઉદયે ક્ષપક શ્રેણી માંડી હોય એવા જીવને એને પણ ઓઘે અથવા તો આપણે મનુષ્ય ગતિ માર્ગણાની અંદર જે જોયું હતું ક્ષપક શ્રેણીમાં 12મા ગુણસ્થાનક એના જેવું સેમ આવશે, પણ જ્યાં જ્યાં જીનનામની સત્તા હતી બધા કેન્સલ થઈ જશે. એટલે બચ્યા કોણ તો આહરક ચતુષ્ક સહિત પણ જીનનામ વિના 79 નામ કર્મ વાળું 100નું સત્તા સ્થાન, જીનનામ આહરક ચતુષ્ક વિના 75 નામ કર્મ વાળું 96નું સત્તા સ્થાન. એના બાદ આ બંને ક્યારે હતા તો 12મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય સુધી સંજલન લોભ અને જીનનામ વિના આ હતું 100નું. એના બાદ આ છે ચરમ સમયે 12મા ગુણસ્થાનકના છેલ્લા સમયે નિદ્રા દ્વિક વિના અને સાથે જીનનામ પણ નહીં હોય એટલે 79 નામ કર્મ આહરક ચતુષ્ક સહિત 98નું સત્તા સ્થાન, જીનનામ આહરક ચતુષ્ક વિના 75 નામ કર્મ સહિત 94નું સત્તા સ્થાન. આ રીતે 12મા ગુણસ્થાનકે આપણે જોયું મૌન્ય કર્મ કોઈ નથી. પછી 13મા ગુણસ્થાનકે જોઈએ ત્યાં નપુંસક વેદે ક્ષપક શ્રેણી માંડનાર જીવને અવેદી માર્ગણાની અંદર જીનનામના સત્તાવાળા જે હતા બે કોમ્બિનેશન બંને નીકળી ગયા છે. બાકી જે છે બંને બે બચેલા એ બંને મનુષ્ય ગતિ માર્ગણા કે ઓઘની જેમ, જેમાં ઘાતી કર્મ કોઈ નથી બચ્યો. ટોટલ 84નું સત્તા સ્થાન, જીનનામ અને આરક ચતુષ્ક વિના 75 નામ કર્મ સહિત 80નું સત્તા સ્થાન. માત્ર બે સત્તા સ્થાન પોસિબલ છે, 80 અને 84. પછી 14મા ગુણસ્થાનકે જોઈએ ત્યાં જે જીવે નપુંસક વેદના ઉદયે ક્ષપક શ્રેણી માંડી હતી એ જીવને અવેદી માર્ગણાની અંદર 14મા ગુણસ્થાનકે ઓઘની જેમ અથવા તો મનુષ્ય ગતિ માર્ગણાની અંદર જે આપણે જોયું હતું એનામાંથી માત્ર જીનનામ વિના કરી દેવાનું બધે ઠેકાણે, અથવા તો જે કોમ્બિનેશનની અંદર જીનનામની સત્તા નથી એ માત્ર પોસિબલ રહેશે. અહીંયા આ આહરક ચતુષ્ક સહિત પણ જીનનામ વિના 79 નામ કર્મ વાળો ટોટલ 84નું સત્તા સ્થાન અને જીનનામ આહરક ચતુષ્ક વિના 75 નામ કર્મ વાળો 80નું સત્તા સ્થાન. એ બે આવશે અહીંયા જે આપણે જોયા હતા એ જ. દ્વિચરીમ સમય સુધી આ રહેશે બે સત્તા સ્થાન. અને ચરમ સમય છેલ્લા સમયે દેવગતિ આદિ 73 એટલે બાકીના જે છે બધા કર્મ એના વિના બચી જશે માત્ર 11 કર્મની સત્તા. આમાં જીનનામ નથી. જીનનામની સત્તાવાળો 12નું સત્તાવાળો હતો, 12નું નામ કર્મ જે અહીંયા 9 દેખાય છે એની અંદર જીનનામ હતું, પણ આ છે જીનનામ વિના એટલે 8 નામ કર્મ અહીંયા રહેશે. ટોટલ 11નું સત્તા સ્થાન.
આ રીતે શોર્ટમાં જોઈએ તો પહેલા તો નપુંસક વેદ માર્ગણાની અંદર આપણે જોયું હતું ક્ષપક શ્રેણીની અંદર જે પણ હતા સત્તા સ્થાન એ બધા જ માંથી જીન નામને માઇનસ કરી નાખવાના, જે પણ કોમ્બિનેશન હોય જીન નામ વાળા બધા ડિલીટ. બાકી એ નપુંસક વેદે ક્ષપક શ્રેણી માંડી હોય એને અવેદીપણું આવી ગયેલું હોય તો એવા જીવને પણ જે સત્તા સ્થાનો પોસિબલ હોય એ બધામાંથી પણ જીન નામ સહિત વાળા જે પણ કોમ્બિનેશન હોય બધા જ ડિલીટ કરી દેવાના, એટલે બધા કેન્સલ કરી દેવાના. બાકી બધું ઓગની જેમ સમજવાનું. બસ આટલું શોર્ટમાં યાદ રાખવાનું. આ રીતે 3 સત્તા સ્થાન 11, 80 અને 84. કુલ જોઈએ તો ક્ષપક શ્રેણીમાં કુલ 15 સત્તા સ્થાન હોય. 11, 80, 84, 94, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 107 અને 111. ઉપશમ શ્રેણીમાં જોઈએ તો હવે અહીંયા ઉપશમ શ્રેણીની અંદર પણ અવેદી માર્ગણા આવી શકે છે, આપણે આગળ જોયું. તો એવાને 133 થી 142 અને 144 થી 146 જે આપણે ઓઘમાં જોયું હતું એ જ રીતે. અને કુલ જોઈએ 9માંથી 14મા ગુણસ્થાનકે નપુંસક વેદના ઉદય શ્રેણી માંડનાર જીવને અવેદી માર્ગણામાં કુલ 28 સત્તા સ્થાન પોસિબલ છે. 11, 80, 84, 94, 96, 97 વગેરે અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ એ બધા. આ રીતે આપણે આ જોયું. હવે નેક્સ્ટ આવશે પુરુષ વેદના ઉદયવાળો જીવ. બે આપણે સિચ્યુએશન જોઈ લીધા, એક તો સ્ત્રી વેદના ઉદયવાળાના વિશે જોયું અને બીજો નપુંસક વેદના ઉદયવાળાને કે જેણે શપક શ્રેણી માંડી હોય એને અવેદી માર્ગણા પછીથી જેણે પ્રાપ્ત કરી છે એને અવેદી માર્ગણાની અંદર કેવો સત્તા સ્થાન હશે અથવા તો સત્તા સામિત્વ એનો. હવે આ છે પુરુષ વેદના ઉદયે જેણે શપક શ્રેણી માંડી હોય એને અવેદી માર્ગણા પ્રાપ્ત થતા કયા કયા સત્તા સ્થાન હોઈ શકે અથવા તો એનું સત્તા સામિત્વ કેવું હોય તે છે. હવે આની અંદર કોઈક જીવનું પુરુષ વેદના ઉદય સહિત એને શપક શ્રેણી માંડી હતી, એને હવે અવેદી માર્ગણા ક્યારે આવશે તો એનો જે વેદ ઉદયમાં હતો એટલે પુરુષ વેદ એનો જ્યારે ઉદય સ્ટોપ થઈ જશે અથવા તો ઉદય વિચ્છેદ થઈ જશે ત્યારે કહેવાશે કે હવે આ અવેદી માર્ગણા વાળો થઈ ગયો છે. તો એ ક્યારે થાય આપને બીજો ટેબલ બતાવું છું. તો આ છે આપણો મનુષ્ય ગતિ માર્ગણા કહો કે ઓઘ મુજબનું જે સત્તા સામિત વાળો ટેબલ છે એ છે. આની અંદર કોઈ પણ માર્ગણાને વિશે પર્ટિક્યુલરલી વિચારણા નથી, પણ બીજા કર્મગ્રંથ વાળું કહી શકો અથવા તો મનુષ્ય ગતિ માર્ગણા જે પણ કહ્યું હોય એ રીતે. હવે એની અંદર આપણે આગળ એ જોયું છે કે નપુંસક વેદનો ઉદય વિચ્છેદ અને સત્તા વિચ્છેદ બંને ભેગી થાય છે અને જ્યારે એ થાય ત્યારે સ્ત્રી વેદના પણ ઉદય વિચ્છેદ ને સત્તા વિચ્છેદ થઈ જાય છે. હવે પુરુષ વેદના ઉદય જે ક્ષપક શ્રેણી માંડતો હોય એ જીવને છેલ્લે 112ની એની સત્તા હોય છે જ્યારે એ પુરુષ વેદી હોય છે ત્યારે, અને જ્યારે એનો પુરુષ વેદનો ઉદય વિચ્છેદ થાય છે ત્યારે એના અવેદી માર્ગણા સ્ટાર્ટ થઈ જાય છે. એના હિસાબે અહીંયા આપણે જોઈ શકીએ આ છે પુરુષ વેદના ઉદય શપક શ્રેણી માંડનાર જીવને અવેદી માર્ગણા. અવેદી માર્ગણા ક્યારે આવી? પુરુષ વેદ માર્ગણા વાળો હતો ત્યારે પ્રીવિયસલી એને 112ની સત્તા સુધી હતું માત્ર, પણ જ્યારે પુરુષ વેદનો ઉદય સ્ટોપ થઈ જાય અથવા તો ઉદય વિચ્છેદ થઈ જાય તો એની સાથે હાસ્ય ષટક છે એની સત્તા નાશ પામી જાય છે. એટલે પુરુષ વેદનો ઉદય વિચ્છેદ થશે એની સાથે હાસ્ય ષટકની સત્તા નાશ થશે, પણ પુરુષ વેદની સત્તા હજી બાકી રહેલી છે. એટલે અહીંયા એક સાથે શું થયું તો પુરુષ વેદનો ઉદય અટક્યો અથવા તો ઉદય વિચ્છેદ થયો પુરુષ વેદનો અને એની સાથે એનો હાસ્ય ષટકનો સત્તામાંથી નાશ થયો. આમ એટલે જ્યારે પુરુષ વેદના ઉદયવાળો જીવ શપક શ્રેણી માંડતો હશે ત્યારે એનો અંતિમ સત્તા સ્થાન કેટલાનું હશે? જીન નામને આહારક ચતુષ્ક સહિત વિચારીએ તો 112નું હશે. અને એના બાદ જ્યારે અવેદી બનશે ત્યારે ડિરેક્ટલી 106ની સત્તાવાળો થઈ જશે જીન નામને આહારક ચતુષ્ક સહિત. એવું કારણ પુરુષ વેદનો ઉદય વિચ્છેદ થાય એની સાથે હાસ્ય ષટકનું સત્તા નાશ પામે છે એના હિસાબે. આ રીતે 106નું સત્તા સ્થાન આવી ગયો. જીનનામ આહારક ચતુષ સહિત કે જીનનામ વિના આહારક ચતુષ સહિત કે જીનનામ સહિત પણ આહારક ચતુષ વિના, જીનનામ આહારક ચતુષ વિના, આ રીતે 4 કોમ્બિનેશન કરી લઈએ તો આ બધા ફોર્મ થઈ જાય. બાકી આ જે છે એના બાદ પુરુષ વેદ વિના
105 નું સત્તા સ્થાન, સંજલન ક્રોધ વિના 104 નું સત્તા સ્થાન, અને એના ચાર કોમ્બિનેશન જીનના મારક ચતુષ સહિત કે વિના આ રીતે ફોર્મ કરી લઈએ તો આ બધું કેવું છે અહીંયાથી આપણે જે જોઈ રહ્યા છીએ 106 થી કરીને એ મનુષ્ય ગતિ માર્ગણાની જેમ છે અથવા તો આપણા ઓઘના મુજબ છે એમ. એની અંદર કઈ ફેરફાર નથી. માત્ર આટલું આપણે જે કીધું એ યાદ રાખવાનું. પુરુષ વેદના ઉદય હોય એટલે કે પુરુષ વેદ માર્ગણાની અંદર એ હોય ત્યારે એનો ઉત્કૃષ્ટ અંતિમ એવો સત્તા સ્થાન કયો પોસિબલ છે તો 112. એના બાદ એ અવેદી બનશે ત્યારે ડિરેક્ટલી 106 વાળું થઈ જશે. એટલું યાદ રાખવાનું. એટલે અવેદી માર્ગણાની અંદર એને આ બધા નહીં આવશે સત્તા સ્થાનો, અહીંયાથી સ્ટાર્ટ થશે. એના બાદ જો જોઈએ તો આ પણ ઓઘની જેમ જ છે, સેમ 103 વગેરે. ટોટલ જોઈએ તો 9મા ગુણસ્થાનકે 98 થી કરીને 106 નું સત્તા સ્થાન. પછી 10માંથી 14મા ગુણસ્થાનકે મનુષ્ય ગતિ માર્ગણાની જેમ છે, સેમ. એમાં શપક શ્રેણીમાં જોઈએ તો 15 સત્તા સ્થાન છે આ બધા. 10માંથી 14મા ગુણસ્થાનકે કુલ કરી લઈએ તો આ બધા છે 15 સત્તા સ્થાનો. ઉપશમ શ્રેણીમાં જોઈએ 10માંથી 11મા ગુણસ્થાનકે તો 13 સત્તા સ્થાનો, 133 થી 142 અને 144 થી 146. 10માંથી 14મા ગુણસ્થાનકે કુલ 28 સત્તા સ્થાન થઈ જાય છે. અને 9માંથી 14મા ગુણસ્થાનકે ટોટલ જોઈએ ઉપશમ શ્રેણી હોય કે શપક શ્રેણી હોય બંને ભેગી કુલ એઝ અ હોલ 9માંથી 14મા ગુણસ્થાનકે પુરુષ વેદના ઉદયે શ્રેણી માંડનારને અવેદી માર્ગણાની અંદર 32 સત્તા સ્થાન પોસિબલ છે. આ બધા આ રીતે આપણે જોયું. એમાં પાછું જોઈએ પુરુષ વેદના ઉદય જેણે શ્રેણી માંડી હોય એને અવેદી માર્ગણાની અંદર 32 સત્તા સ્થાન આવે છે, પોસિબલ થાય છે. નપુંસક વેદના ઉદયે શ્રેણી માંડનાર, અહીંયા માત્ર શ્રેણી શા માટે કહી કારણ અહીંયા ક્ષપક અને ઉપશમ બંને મિક્સ કરીને આ લખ્યું છે એના હિસાબે. તો 9માંથી 14મા ગુણસ્થાનકે નપુંસક વેદના ઉદયે જે શ્રેણી માંડનાર હોય એવા જીવને અવેદી માર્ગણાની અંદર કુલ 28 નું સત્તા સ્થાન, અને સ્ત્રી વેદના ઉદયે શ્રેણી માંડનાર હોય એવો જીવને અવેદી માર્ગણાની અંદર 35 સત્તા સ્થાન. આમ સ્ત્રી વેદ વાળાને 35, નપુંસક વાળાને 28 અને પુરુષ વેદ વાળાને 32. આ રીતે આપણે જોયું અલગ અલગ કઈ રીતે પોસિબલ છે તે સત્તા સ્થાનો. કુલ મિક્સ કરી લઈએ તો ટોટલ સત્તા સ્થાન કેટલા થઈ શકે? અવેદ માર્ગણાની અંદર 9મા ગુણસ્થાનકથી 14મા ગુણસ્થાનકે કુલ સત્તા સ્થાન 36. બધા જ આપણે 3 જે સિનેરિયો જોયા હમણાં બધા જ ને મિક્સ કરી લઈએ તો પોસિબલ ટોટલ કયા કયા સત્તા સ્થાન છે તો આ બધા એ અહીંયા શોર્ટમાં આપણે લખ્યા છે. 11, 12, 80, 81, 84, 85, 94 થી 108, 111, 112, 133 થી 142, 144 થી 146. આ રીતે આપણે જોયું અવેદ માર્ગણાને વિશે સત્તા સ્વામિત્વ. હવે આજના માટે અહીંયા આપણે રાખીએ છીએ. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. દેવેશભાઈ પ્રણામ, એક ડાઉટ હતો આમાં. હા બોલો. ઓગે કેટલી આવશે આ પુરુષ વેદનું માંથી જે કન્વર્ટ થયું છે આ અવેદીમાં, એમાં ઓગે 112 પકડવાના કે 106 પકડવાના, એ બધામાં એકચ્યુઅલી આવશે કન્ફ્યુઝન. હા તો એમાં 106 આવે. એક મિનિટ, 106 જ આવશે ને? હા 106 અવેદી માર્ગણા આપણે જોઈ રહ્યા છીએ ને, એટલે પુરુષ વેદી એ હતો ત્યાર સુધી છેલ્લામાં છેલ્લો એને 112 હતું, પણ એનો પુરુષ વેદનો પણ ઉદય નાશ પામશે ત્યારે અવેદી માર્ગણાની અંદર આવશે. એટલે અવેદી માર્ગણાને વિશે જોતા હોઈએ તો 106 થી સ્ટાર્ટ થશે. મેક્સિમમ પોસિબલ 106 ટપક શ્રેણીમાં જોઈએ તો. પછી ઓકે, હા નપુંસક વેદના વિશે જોઈએ તો 111 થી આવે અવેદી, જે નપુંસક વેદી પહેલા હતો અને અવેદી બન્યો છે. 111 થી સ્ટાર્ટ થાય. પછી સ્ત્રી વેદ વાળો જે હતો એને 112 થી સ્ટાર્ટ થાય, કારણ અહીંયા સ્ત્રી વેદનો ઉદય અને સત્તા ભેગી નાશ પામે છે. એટલે આ સ્ત્રી વેદની સત્તા નાશ પામી એની સાથે એનો ઉદય પણ નાશ પામ્યો છે, ત્યારે અવેદી માર્ગણાની અંદર આવી ગયો છે. એટલે એના હિસાબે 112 થી સ્ટાર્ટ થશે આને શપક શ્રેણીમાં. બરોબર જી.
હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.